આપે કીધું કે શું ભારતીય જનતા પાર્ટી અથવા તો નરેન્દ્ર મોદી એ ફરીથી સોમનાથ તરફ જઈ રહ્યા છે? તો આપને કહી દઉં, એક એક પંક્તિ છે કે ઇતિહાસ અપને આપ કો દોહરાતા હૈ. 100%. આવું જ બનતું હોય છે. અને કોઈ શું કામ ન કરે? કારણ કે એ પોલિટિકલ પાર્ટી તો છે. હું અને તમે આપણને જે મુદ્દો ચર્ચામાં છે, જેનું વધારે દર્શકો મળે એની ચર્ચા કરીએ છીએ. જગતમાં ઇસ્યુ તો ઘણા બધા છે. 100%. તો એક પોલિટિકલ પાર્ટી એવું શું કામ ન વિચારે કે એવો કયો મુદ્દો છે જેને અત્યારે હાઇલાઇટ કરવામાં આપણનો અથવા તો સર્વાંગી દેશનો પછી ફાયદો છે? તો સોમનાથ એવરગ્રીન શું કામ? આમ તમે જુઓ તો જે બહાનું અથવા તો જે તર્ક નરેન્દ્ર મોદીએ શોધી કાઢ્યો, ઈ કોઈ બહુ લોજિસ્ટિક નથી.